એક દીકરી એના બાપાએ એના લગ્ન લખ્યા. સાહેબ એક ને એક દીકરી નાની હતી, માની ગેરહાજરી થઈ ગયેલી. બાપે પેટે પાટા બાંધીને ભાઈ આ દીકરીને મોટી કરેલી. અને એ દીકરી જ્યારે મોટી થઈ, સારું ઠેકાણું જોઈ એનો સંબંધ કર્યો અને એના લગ્ન જેથી લેવાના થોડાક દિવસોની રાહ, કરિયાવરનો સામાન લેવા માટે બાપ જાતો હતો શહેરમાં. ત્યારે દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા કાલ હું શહેરમાં જાઉં છું તારો કરિયાવરનો સામાન લેવા માટે, તારે કઈ મગાવવું છે? તે કઈ યાદી કરી બેટા? ના બાપુજી, આપ જે લાવો તે. ના મારો દીકરો, જો તારી માની હાજરી હોત તો મારે પૂછવું ન પડત. આ બૈરાવનો વિષય છે અને મેં તારા માટે બધું ભેગું કર્યું, બીજું મારે કોણ બેઠા? પણ તું જે જગ્યાએ હારે જા ને, એ લોકો બહુ મોટા માણસો છે. અને કરિયાવરમાં સહેજે તને જો ખામી રહી જાય અને કોઈ તને મેણું મારે તો તને દુઃખ થાય, પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવવું હોય મગાવી લે. આડા હાથ કરે ને એનું નામ દીકરી છે. અમારે એક કાર્યક્રમ એમાં ગવર્મેન્ટમાં જ આવો સરકારી કાર્યક્રમ હતો, એટલે દીકરી વાલનો દરિયો. એટલે અમે 10 મિનિટે પાછું ત્યાં લાવીએ કે દીકરી વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થયો, યુવાન આવો છોકરો ઊભો થઈને કીધું, મને કે બસ હો. મેં કીધું કા? મને કે દીકરી વાલનો દરિયો તો અમે કઈ આઠાની હરિયો નથી હો, દરિયામાં અમે જ પડવાના છીએ. બોલવા મેં કીધું ભાઈ હશે, પણ મારો કહેવાનો અર્થ તમે સાંભળજો બાપ, દીકરી વાલનો દરિયો છે.